હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધોનું નેટવર્ક હોય બરાબર, તો એને સોલ્વ કેવી રીતે કરવું એની અમુક મેથડો જોઈ હતી. જનરલી એ મેથડો આપણે ક્યારે એપ્લાય કરીએ છીએ? જ્યારે શ્રેણી અને સમાંતર જોડાણથી આપણો દાખલો ન થઈ શકે એમ હોય તો. આજે આપણે બે એવા નિયમની વાત કરવી છે કે જે નિયમની મદદથી તમે લાસ્ટ લેક્ચરની અંદર જે બે મેથડ ભણ્યા હતા એનાથી પણ જો દાખલો સોલ્વ ન થઈ શકે તો આપણે શું કરવું? તો એ જે વસ્તુ છે આજે આપણે ભણવાની છે. નિયમનું નામ છે કિર્ચોફના નિયમો. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમો છે, તમે ન્યૂટનના ગતિના નિયમો ભણી ગયા છો, એવી જ રીતે કિર્ચોફના બે નિયમ છે. કોઈ પણ કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય, આ કોમ્પ્લિકેટેડ સર્કિટની અંદર અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો સર્કિટના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ જો જાણવું હોય તો આપણી પાસે એક જ મેથડ છે, અને એ મેથડ છે કિર્ચોફના નિયમો. શ્રેણી સમાંતર જોડાણ કે આપણે જે પ્રકારની સિમેટ્રી જોઈતી એ કંઈ પણ અહીંયા હેલ્પ થઈ શકે નહીં. કિર્ચોફના બે નિયમો છે, એક કિર્ચોફનો પ્રથમ નિયમ અને એક કિર્ચોફનો બીજો નિયમ. ખૂબ અઘરા નામ છે, પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ, પણ તમારે એના ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે. પ્રથમ નિયમને કહેવાય KCL, કિર્ચોફ્સ કરંટ લો, અને સેકન્ડ નિયમને કહેવાય KVL, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. પ્રથમ નિયમ છે વીજભાર સંરક્ષણ દર્શાવે છે, કેવી રીતે હું વાત કરું. સેકન્ડ નિયમ છે ઉર્જા સંરક્ષણ દર્શાવે છે. આ જે હું બોલ્યો વીજભાર અને ઉર્જા, આ JEE NET અને ગુજકેટની અંદર ઘણીવાર MCQ આવેલો છે કે કિર્ચોફનો પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ અનુક્રમે કયું સંરક્ષણ દર્શાવે છે. તો પહેલું છે વીજભાર અને સેકન્ડ છે ઉર્જા. વીજભાર સંરક્ષણ કેવી રીતે એ આપણે જોઈએ. તો નિયમ કંઈક આવો છે, જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. ફરી રિપીટ કરું, જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. જંકશન કોને કહેવાય? જનરલી આપણે તમે રેલવે પ્લેટફોર્મ પર ગયેલા હો અથવા તો કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડમાં ગયા હો તો કોને આપણે જંકશન કહીએ? જ્યાં આગળ અલગ અલગ સ્ટેશનો પરથી ટ્રેન અથવા તો બસ આવતી હોય તે, એટલે કે અલગ અલગ રૂટ જે એક જગ્યાએ ભેગા થતા હોય એને આપણે શું કહીએ છીએ? જંકશન કહીએ છીએ. તો સેમ થિંગ સર્કિટમાં બનવાની છે. તમને સર્કિટની અંદર એવા ઘણા બધા પોઈન્ટ મળવાના હોય જ્યાં એક કરતાં વધારે પ્રવાહો ભેગા થતા હોય. તો સર્કિટના જે પણ બિંદુ પાસે એક કરતાં વધારે પ્રવાહો ભેગા થાય એને તમે શું કહી શકો? જંકશન કહી શકો. 1, 2, 3, 4, 5. દાખલા તરીકે O, અહીંયા કેટલા પ્રવાહો ભેગા થાય છે? 5 પ્રવાહો ભેગા થાય છે, બરાબર. નંબર ઓફ કરંટ કેટલા હશે ને એ ખબર ન હોય, પણ 2 કે 2 કરતાં વધારે હોવા જોઈએ. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે જંકશન પાસે સિગ્મા I શૂન્ય થાય. સિગ્મા I શૂન્ય થાય એનો મતલબ શું થાય? તો કે અહીંયા તમે અંદર આવતા પ્રવાહો અને બહાર નીકળતા પ્રવાહોનો જો બેઝિક સરવાળો કરો તો એ સરવાળો શૂન્ય મળે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ, હું થોડા સમય માટે એવું ધારી લઉં કે જે અંદર જે આવે છે એટલે જંકશન પાસે જે આવે છે એ બધા પ્રવાહોને હું પોઝિટિવ કહી દઉં અને બહાર નીકળતા પ્રવાહોને નેગેટિવ કહી દઉં. આનાથી ઉલટું પણ તમે વિચારી શકો છો. તો I1 એ અંદર આવે છે તેને હું પોઝિટિવ કહી દઉં, I1. પછી I2 બહાર નીકળે છે, જો એરો, તેને હું નેગેટિવ કહી દઉં તો -I2. I3 પણ બહાર નીકળે છે તો એને પણ નેગેટિવ કહી દઉં -I3. I4 અંદર આવે છે તો એને પોઝિટિવ કહી દઉં તો +I4. I5 બહાર નીકળે છે તો -I5 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો આનો મતલબ સીધો તમે એમ કહી શકો અંદર જે આવે છે એનો સરવાળો એટલે કે I1 + I4 ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતા I2 ને સામેની બાજુ જવા દો, I3 ને સામેની બાજુ જવા દો અને I5 ને સામેની બાજુ જવા દો. આ શું દર્શાવે છે? અંદર આવતા પ્રવાહો ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતા પ્રવાહો. એનો મતલબ એમ થાય કે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર સ્ટોર થતો નથી. જો વિદ્યુતભાર સ્ટોર થતો હોય તો શું થાય? અંદર આવતો પ્રવાહ છે એ વધારે હશે અને બહાર નીકળતો પ્રવાહ છે એ ઓછો હશે. દાખલા તરીકે ટોટલ 10 એમ્પિયર અંદર આવે છે અને 8 એમ્પિયર બહાર નીકળે છે, તો 2 એમ્પિયર ને અકોર્ડિંગ પ્રવાહ છે એ જંકશન પાસે સ્ટોર થયેલો હશે. પણ આવું થતું નથી. ઇન પ્રેક્ટિકલ જ્યારે આપણે નિયમ એપ્લાય કરીએ છીએ ત્યારે એકચ્યુઅલમાં આપણને આ જોવા મળે છે. આનો મતલબ જ આપણે એમ કહી શકીએ કે જંકશન પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર સંગ્રહ થતો નથી, અને એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. પરિપથમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભારનો સંગ્રહ થતો નથી.
એટલે કે વિદ્યુતભાર તમે નવો ઉત્પન્ન નથી કરી શકતા કે સ્ટોર પણ નથી કરી શકતા. તો આ શું છે? વીજભાર સંરક્ષણનો નિયમ. તો પહેલો નિયમ યાદ રાખવાનો છે આપણે, વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય એના પરથી કહીએ છીએ કે કોનું સંરક્ષણ થાય છે? વિદ્યુતભારનું સંરક્ષણ થાય. એટલે કે જેટલો વીજભાર અંદર આવે છે એટલા જ સમયમાં એટલો જ વીજભાર ક્યાં જતો રહે છે? બહાર જતો રહે છે. તો જ તમે એવું કહી શકો કે વીજભારનું સંરક્ષણ થયું. સેકન્ડ નિયમ આપણી પાસે છે કિર્ચોફનો બીજો નિયમ, જેને આપણે કેવીએલ કહેવાના છે, અથવા આને લૂપનો નિયમ પણ કહેવાય છે. બરાબર, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, જે શું દર્શાવે છે? ઉર્જા સંરક્ષણ. નિયમ આપણે જોઈએ, અવરોધો અને વિદ્યુત કોષ એટલે કે બેટરી ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય. સ્થિતિમાનનો બેઝિક સરવાળો, જો વોલ્ટેજ ડ્રોપ કેટલી જગ્યાએ થવાના હોય? તો કે જ્યાં જ્યાં અવરોધ હશે, જ્યાં જ્યાં કેપેસિટર હશે, એટલે ભણ્યા નથી આપણે ભણીશું, અને ઇન્ડક્ટર હશે. આ ત્રણ એવી ઇન્સ્ટ્રુમેન્ટ છે, અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર, કે જ્યાં આગળ વોલ્ટેજ ડ્રોપ થતા હોય. સેકન્ડ છે બેટરી. બરાબર, એટલે અવરોધો, આની જગ્યાએ કેપેસિટર પણ આવી શકે, ઇન્ડક્ટર પણ આવી શકે. અને બેટરી ધરાવતો કોઈ પણ બંધ ગાળો હોય તો ત્યાં આગળ સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય થાય. આ નિયમને આપણે આકૃતિની મદદથી સમજીશું, પરિપથની મદદથી સમજીશું. આખા પરિપથમાં વોલ્ટેજનો તમે બેઝિક સરવાળો કરો, જ્યાંથી શરૂ કર્યું અને ફરી ત્યાં રિપીટ થઈને તમે પહોંચી જાઓ, માર્ગ કોઈ પણ પસંદ કરો સર્કિટનો, તો બેઝિક સરવાળો હંમેશા કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. એ શૂન્ય જ થશે. ઉર્જા સંરક્ષણનો નિયમ કેવી રીતે આપણે કહી શકીએ છીએ? તો ઉર્જાનું સૂત્ર થાય Q into V. બરાબર, ઉર્જાનું સૂત્ર આપણે શું લખી શકીએ? ઇલેક્ટ્રોસ્ટેટિકમાં તમે ભણી ગયા છો, Q into V. તો આ નિયમ છે ને એ આપણે ઉદાહરણની મદદથી સમજીએ, જેથી કરીને વધારે ક્લિયર થાય કેવી રીતે ઉર્જા સંરક્ષણ નામ આપ્યું છે તેમ. ટેક્સ્ટબુકની જે એક આકૃતિ છે, જે મેં પસંદ કરેલો પરિપથ છે, એ ટેક્સ્ટબુકની અંદર આપેલો છે, જ્યાં આગળ કિર્ચોફના નિયમો તમને આપેલા છે. હવે આ નિયમ કેવી રીતે હોય છે એ જો. ધારો કે તમે કોઈ એક Q વિદ્યુતભાર લઈને એ પરથી બહાર નીકળો છો, તો એ પરથી તમે ધારો કે 300 ઓહમમાં ગયા, ત્યાંથી ફરી આ બેટરીમાં, ફરી 1 ઓહમમાં, ફરી 40 ઓહમમાં, ફરી તમે એ પર પહોંચી ગયા. એ પર તમે ફરી રિટર્ન થશો ત્યારે Qની ઉર્જા જેટલી લઈને નીકળ્યા હતા એટલી જ હશે. ફરી રિપીટ કરું છું, એ પરથી તમે ધારો કે કોઈ Q વિદ્યુતભાર લઈને નીકળ્યા, તો અહીંયા આવે ત્યારે ઉર્જા કેટલી થઈ જશે? QV. ફરી અહીંયા આગળ અહીંયા બેટરીમાંથી કંઈક ઉર્જા મળશે, ફરી અહીંયા કંઈક ડાઉન થશે, ફરી અહીંયા કંઈક ડાઉન થશે, અને ફરી એ પાસે પહોંચી જાય તો તમે QVનો અથવા તો કોઈ પણ જગ્યાએ વોલ્ટેજનો સરવાળો બાદબાકી કરો અને એ પાસે પહોંચો એટલે હતા એટલી ને એટલી ઉર્જાએ તમે પાછા આવી જશો. એટલે આપણે શું કહીએ છીએ? ઉર્જા સંરક્ષણ નિયમ. હવે આને કેવી રીતે એપ્લાય કરી શકાય? તો એમ તો બંને માટે આપણે જોઈએ, જે આકૃતિ આપી છે તે શું કરવાનું છે. જો જંક્શન પેલા તમે નક્કી કરતા શીખો. દાખલા તરીકે જીને આપણે જંક્શન કહી શકીએ? તો કે નહીં, એ એક જ પ્રવાહ પસાર થાય છે. ઈને આપણે જંક્શન કહી શકીએ? નહીં, એક જ પ્રવાહ પસાર થાય છે. એને જંક્શન કહી શકીએ? તો કે હા, અહીંયા કેટલા પ્રવાહો મળે છે? 3, 1, 2 અને 3. સેમ રીતે ડી ને આપણે જંક્શન કહી શકીએ? તો કે હા, અહીંયા પણ 3 પ્રવાહો મળે છે, 1, 2 અને 3. એટલે 2 કરતા વધારે પ્રવાહો ભેગા થતા હોય તો એ પોઈન્ટને તમે સર્કિટમાં જંક્શન તરીકે ઓળખી શકો. તો હવે કિર્ચોફનો પ્રથમ નિયમ તમારે લગાવવો હોય તો તમે ક્યાં ક્યાં લગાવી શકો? એ પર લગાવી શકો અને ડી પર લગાવી શકો. કેવી રીતે? તો દાખલા તરીકે જંક્શન એ પાસે અંદર આવતો પ્રવાહ કયો છે? I3 ઇક્વલ ટુ બહાર નીકળતો પ્રવાહ બહાર કયા જાય છે? ઉપર I1, નીચે I2. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? I1 પ્લસ I2. લો, આ પ્રથમ નિયમ થઈ ગયો. સિમ્પલ છે. ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ. હવે આપણે સેકન્ડ નિયમ યુઝ કરીએ. સેકન્ડ નિયમ યુઝ કરતા પહેલા શું યાદ રાખો? આખા જ પરિપથની અંદર પ્લસ અને માઇનસ સાઇન આપવી. ફરી રિપીટ કરું છું, સેકન્ડ નિયમનો ઉપયોગ સૌથી વધારે થવાનો છે. આ તો એકદમ કોમન નિયમ છે. સેકન્ડ નિયમ KVL તમે જ્યારે એપ્લાય કરો ત્યારે આખા જ પરિપથમાં પેલા પ્લસ અને માઇનસ સાઇન આપવાની છે. ક્યાં આપવાની છે એ જો. સૌપ્રથમ બેટરીને પસંદ કરો. બેટરીનો જે મોટી લાઈન હશે ધન ધ્રુવ, ત્યાં આગળ તમે લખી દો પ્લસ, અને નેગેટિવ હોય ત્યાં લખી દો માઇનસ. અહીંયા પણ બેટરી છે, અહીંયા લખી દો પ્લસ, આ બાજુ લખી દો માઇનસ. 2 બેટરી છે, 2 બેટરીમાં પ્લસ અને માઇનસ લખી દીધું. ધન ધ્રુવ પાસે પ્લસ, ઋણ ધ્રુવ પાસે નેગેટિવ. હવે વાત આવે અવરોધની. એક એક અવરોધને એન્ટર કરો. જુઓ તમે, જે બાજુથી પ્રવાહ એન્ટર થતો હોય ત્યાં આગળ તમારે પ્લસ દર્શાવવાનું છે, અને બહાર નીકળતો હોય ત્યાં માઇનસ. ફરી રિપીટ કરું, અવરોધમાં પ્રવાહની સાઇન કેવી રીતે? એન્ટર થાય ત્યાં પ્લસ, બહાર નીકળે ત્યાં માઇનસ.
ફરી બીજો અવરોધ અહીંયા આપણે લઈએ તો આ બાજુથી એન્ટર થાય છે જમણી બાજુથી, તો ત્યાં પ્લસ, આ બાજુ માઇનસ. 40 ઓહમમાં બી બાજુથી એન્ટર થાય છે તો અહીંયા આગળ પ્લસ, અહીંયા આગળ માઇનસ. 1 ઓહમમાં લેફ્ટ હેન્ડ સાઈડથી એન્ટર થાય છે તો અહીંયા આગળ પ્લસ, અહીંયા આગળ માઇનસ. 20 ઓહમની વાત કરીએ તો નીચેથી ઉપર જાય છે તો જ્યાંથી એન્ટર થાય છે એ પ્લસ, બહાર નીકળે છે એ માઇનસ. એક પણ અવરોધ બાકી નથી, ચેક કરી લો. પ્લસ અને માઇનસ સાઇન કેવી રીતે? બેટરીમાં ધન ધ્રુવ હોય ત્યાં પ્લસ, ઋણ ધ્રુવ હોય ત્યાં માઇનસ. અવરોધમાં જ્યાંથી પ્રવાહ એન્ટર થાય છે એ પ્લસ અને બહાર નીકળે છે એ માઇનસ. આપણે ખ્યાલ છે કે પ્રવાહ છે વધારે સ્થિતિમાન છે ઓછા સ્થિતિમાન તરફ વહે તો આને આપણે પ્લસ વધારે સ્થિતિમાન કહીએ છીએ અને આપણે માઇનસ ઓછું સ્થિતિમાન કહીએ છીએ. તો પ્રવાહની ડાયરેક્શન જો પ્લસથી માઇનસ છે, આમાં જુઓ તમે. હવે લૂપ પસંદ કરવાનું છે. લૂપ તમને જે પસંદ હોય એ તમે લૂપ પસંદ કરી શકો છો. દાખલા તરીકે અહીંયા આપણે 2 લૂપ પસંદ કરીએ જેથી કરીને તમે KVL સરખી રીતે સમજી શકો. વોલ્ટેજનો સરવાળો બાદબાકી શૂન્ય થાય આવવાનો સીધો મતલબ. તમે પસંદ કરેલા પરિપથમાં વોલ્ટેજનો સરવાળો બાદબાકી શૂન્ય થાય. આપણે શૂન્ય કરીએ. જુઓ, દાખલા તરીકે હું ઉપરનું લૂપ પસંદ કરું છું આવી રીતે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલુ છું. લૂપનું નામ શું છે એ અહીંયા આપી દઉં. જુઓ તમે, હું સેકન્ડ નિયમ એપ્લાય કરું છું. લૂપ A H D C B અને A, આ લૂપ થઈ ગયું. આ લૂપની અંદર આપણે KVL લાગુ કરીએ તો A થી શરૂઆત કરવાની છે, બરાબર. તો A થી વોલ્ટેજ ડ્રોપ જ્યાં જ્યાં થાય એનો સરવાળો બાદબાકી કરતા જવાનો. આ A થી તો આ વાયર છે, વાયરમાં તો વોલ્ટેજ ડ્રોપ થાય નહીં, 30 ઓહમનો અવરોધ આવે, બરાબર. તો વોલ્ટેજ ડ્રોપમાં સાઇન કઈ લગાવવાની? અવરોધને તમે કૂદી જાઓ પછી જે સાઇન હોય એ લગાવવાની છે. અવરોધને તમે ક્રોસ કરી જાઓ તો કઈ નિશાની આવે છે? માઇનસ. તો પહેલા લખી દો અહીંયા માઇનસ સાઇન. હવે અવરોધમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? તો અહીંયા આગળ ઓહમના નિયમ મુજબ I × R આટલો છે એ વોલ્ટેજ ડ્રોપ થાય. આપણે વોલ્ટેજનો સરવાળો બાદબાકી કરવાનો છે KVL મુજબ. તો આમાંથી પસાર થતો પ્રવાહ I1 અને એનો અવરોધ 30. તો આપણે કેટલું લખી શકીએ? 30I1. આટલો વોલ્ટેજ ડ્રોપ ક્યાં થયો? અહીંયા આગળ. હવે આગળ ચાલીએ. H પોઈન્ટ, D પોઈન્ટ, ફરી એક બેટરી આવે છે. બેટરીને તમે કૂદી જાઓ, બરાબર, ક્રોસ કરો તો કઈ સાઇન મળે છે તમને? પ્લસ સાઇન મળે છે. તો કેટલા વોલ્ટેજની બેટરી છે? 45 વોલ્ટેજની. તો અહીંયા આગળ આપણે પ્લસ કરીને કેટલા કરવાના? 45. બરાબર, ધ્યાન આપતા જોજો. પછી આવે છે 1 ઓહમનો અવરોધ. ક્રોસ કરો એટલે અંતિમ સાઇન કઈ આવી? માઇનસ. અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? વચ્ચેની બ્રાન્ચમાંથી તમે જુઓ કેટલો પસાર થાય છે? I3. એનો અવરોધ કેટલો છે? 1 ઓહમ. તો V = IR લગાવો તો અહીંયા આગળ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? તો માઇનસ નિશાની, અવરોધને ક્રોસ કરો એટલે તો માઇનસ 1 × I3 એટલે 1 લખતો નથી. પછી આવે છે 40 ઓહમ. ક્રોસ કરો એટલે કઈ સાઇન આવે? માઇનસ સાઇન. તો માઇનસ સાઇન અહીંયા આપણે લગાવી દેવાની. 40 ઓહમમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I3. તો V = IR. અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? -40 I3. ફરી તમે ક્યાં પહોંચી ગયા? A પર. તો ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તમે પસંદ કરેલા લૂપની અંદર આટલી જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ થાય છે તો આમાં કોઈક પ્લસ છે, કોઈક માઇનસ છે. એવું નથી ધારી લેવાનું કે અવરોધનું માઇનસ જ આવે. એ તમે લૂપ કેવી રીતે પસંદ કરો છો એના પર ડિપેન્ડ છે, બરાબર. ક્રોસ કરો પછી જે અંતિમ સાઇન હોય એ તમારે લગાવવાની છે. તો આ વોલ્ટેજ, આ વોલ્ટેજ, આ વોલ્ટેજ, આ વોલ્ટેજ બધાનો બેઝિક સરવાળો તમે પસંદ કરેલા લૂપમાં કેટલો થઈ જાય છે? 0. આપણે બીજો એક લૂપ પસંદ કરીએ. ધારો કે ફોર એક્ઝામ્પલ આમાં પણ આપણે ક્લોકવાઇઝ જ ચાલીએ. નીચેનું જે લૂપ છે તે, તો અહીંયા હું લૂપ દર્શાવી દઉં છું. એ લૂપ છે A B C D E F અને A. ઓકે, વિડીયો પોઝ કરીને તમે જાતે આ લખી શકો છો. આ લખતા શીખવાનું છે કેમ કે દાખલા તમારા જે પણ છે ને એમાં આ ઇક્વેશન મેઇન હશે. ઓકે, A થી આપણે શરૂઆત કરીએ. ઓકે, A થી B પર જઈએ તો વચ્ચે એક અવરોધ આવે, એમાં વોલ્ટેજ ડ્રોપ થાય. કેટલો? ઓહમના નિયમ મુજબ V = IR. અવરોધને ક્રોસ કરો, કઈ સાઇન આવે છે? પ્લસ. પ્લસ લખવાની જરૂર નથી. કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? V = IR એટલે 40 I3. પછી બીજો એક અવરોધ આવે છે, ક્રોસ કરી જાઓ, કઈ સાઇન આવી? પ્લસ. પ્લસ સાઇન આવે છે તો અહીંયા આગળ આવી જશે પ્લસ. અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલા થશે? V = IR મુજબ. R તો 1 ઓહમ છે તો માત્ર કેટલા થઈ જશે? I3. પછી બેટરીને ક્રોસ કરો, કઈ સાઇન આવે છે? માઇનસ. બેટરીના વોલ્ટેજ કેટલા? 45. બેટરીમાં સીધા વોલ્ટેજ લખવાના છે તો -45.
ફરી 20 ઓહમનો અવરોધ ક્રોસ કરી જાઓ તમે, કઈ સાઇન આવી? પ્લસ. અહીંયા કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે? તો 20 ઓહમમાંથી કયો પ્રવાહ પસાર થતો હશે? I2, બરાબર. તમે ક્રોસ કરી ગયા છો તો કઈ સાઇન આવી? પ્લસ. તો અહીંયા સાઇન પહેલા આપી દો પ્લસ. હવે 20 ઓહમનો વોલ્ટેજ ડ્રોપ લખો તો V = IR, તો 20 × I2. ફરી 1 ઓહમનો અવરોધ ક્રોસ કરી જાઓ તમે, તમારી જે ડાયરેક્શન લીધી હોય તે કઈ સાઇન છે? પ્લસ. તો અહીંયા આગળ આપણે આપી દઈએ પ્લસ. આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I2. એનો અવરોધ 1 ઓહમ, તો અહીંયા શું થઈ જશે? I2. ફરી બેટરી આવી, બેટરીને ક્રોસ કરો, કઈ નિશાની આવે છે? માઇનસ. તો અહીંયા આગળ માઇનસ સાઇન આપી દો. બેટરીના વોલ્ટેજ કેટલા છે? 80. અહીંયા આગળ 80. ફરી તમે ક્યાં પહોંચી ગયા? A પર, તો ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 0. તમે પસંદ કરેલા લૂપમાં કેટલી જગ્યાએ વોલ્ટેજની વધઘટ થવાની શક્યતા છે? 1, 2, 3, 4, 5 અને 6. આ 6 જગ્યાએ વોલ્ટેજની વધઘટ કરીને આવો તમે. એ પોઈન્ટ પરથી 0 પોટેન્શિયલ પર નીકળ્યા હો, પાછા 0 પોટેન્શિયલ, જે પોટેન્શિયલ લઈને નીકળ્યા હો એ પોટેન્શિયલ તમને પાછો મળી જાય. તો આ છે KVL અને KCL, આ બંનેના એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. એના પહેલા તમે સરખી રીતે આ બંનેને નોટ ડાઉન કરી લો. ઓકે, તો છોકરાઓ આપણે જે KVL અને KCL હમણાં જોઈએ એમાં હું તમને થોડી સ્પષ્ટતા કરી દઉં. પહેલું તો ટેક્સ્ટબુકની અંદર માત્ર બંધગાળો લખેલો છે, પણ બંધગાળામાં જ તમારે લાગુ કરવું એવું જરૂરી નથી. સર્કિટના કોઈ પણ બે બિંદુ વચ્ચે તમે આ નિયમ લાગુ કરી શકો છો. શરત કેટલી છે? એ બંને બિંદુ જે હોય, બંને પોઈન્ટ, એમના તમને સ્થિતિમાન ખબર હોવી જોઈએ. પછી સેકન્ડ એ છે, અવરોધમાં જ લાગુ કરી શકાય એવું જરૂરી નથી. તમે અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર જે ઇન ફ્યુચર ભણશો એમાં પણ તમે આ નિયમ લાગુ કરી શકો છો. ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ જોઈએ એના પહેલાં બે સિમ્પલ એક્ઝામ્પલ જેનાથી તમને KVL અને KCL કેવી રીતે લગાવવાનો છે એ ખ્યાલ આવી જાય. પછી કોમ્પ્લિકેટેડ દાખલાઓ જે ટેક્સ્ટબુકમાં આપેલા છે એમાં આપણે આગળ વધીએ. તમારી સામે એક સર્કિટ છે અને પ્રશ્ન આવો છે કે સ્વિચને બંધ કરીએ તો S એટલે સ્વિચ જ છે, આ સ્વિચને તમારે બંધ કરવાનું છે, તો એમાંથી પસાર થતો પ્રવાહ અને O એટલે કે જંકશન પાસેનું સ્થિતિમાન ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આગળ સૌથી હાયર પોટેન્શિયલ જ્યાં હોય ત્યાંથી પ્રવાહ વહેડાવાનું શરૂ કરવાનું. જો બેટરી હોય તો સૌથી વધારે વોલ્ટેજવાળી જે બેટરી હોય એને ધ્યાનમાં લેવાની. અહીંયા આગળ 20 વોલ્ટ છે વધારે સ્થિતિમાન છે, 10 વોલ્ટ છે એનાથી ઓછું સ્થિતિમાન, અને આ જે સાઇન છે આ તમને ખ્યાલ જ છે, ગ્રાઉન્ડની સાઇન છે એટલે 0 પોટેન્શિયલ, બરાબર. આને આપણે કેટલું લખી શકીએ? 0 પોટેન્શિયલ લખી શકીએ, 0 વોલ્ટ. હવે જેવું તમે સ્વિચને અહીંયાથી બંધ કરશો, આ સ્વિચ ધારો કે મેં બંધ કરી, તો 20 વોલ્ટ અને 10 વોલ્ટમાંથી પ્રવાહ ક્યાં આવશે? 0 વોલ્ટ. વધારે સ્થિતિમાનથી કઈ તરફ? ઓછા સ્થિતિમાન તરફ. ધારો કે 20 વોલ્ટમાંથી જે પ્રવાહ વહે છે એ છે I1, 10 વોલ્ટમાંથી જે પ્રવાહ આવે છે એ છે I2, અને બંને ભેગા થઈ અને 0 વોલ્ટમાં ગ્રાઉન્ડમાં જે જાય છે એને આપણે કહીએ થોડા સમય માટે I3. તો O પાસે તમે જો કિર્ચોફનો પ્રથમ નિયમ લગાવો KCL, તો O પાસે આપણે શું લખી શકીએ? O પાસે મારે લખવું હોય તો હું લખી શકું I1 + I2 = I3. હવે ઓહમનો નિયમ શું છે? V = IR પરથી I = V/R. અંશમાં વોલ્ટેજનો ડિફરન્સ કોને એક્રોસ? R ને એક્રોસ. તો I1 પહેલી બ્રાન્ચમાંથી પસાર થાય છે, તો આ અવરોધને એક્રોસ વોલ્ટેજનો ડિફરન્સ કેટલો? 20 વોલ્ટ, અને અહીંયા તો ઓછો જોવાનો તો જ પ્રવાહ છે એ 20 થી O તરફ જાય. હું થોડા સમય માટે ધારી લઉં કે અહીંયા આગળનું જે પોટેન્શિયલ છે એ છે V. કેટલું પોટેન્શિયલ ધારી લીધું મેં? V પોટેન્શિયલ. તો અહીંયા હું શું લખી શકું? I છે એ V/R, તો આ થઈ જશે 20 - V/ એનો અવરોધ કેટલો છે? 2 ઓહમ. આ મેં I1 લખ્યું, પ્લસની સાઇન એઝ ઇટ ઇઝ. હવે I2, તો 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ, તો 4 ઓહમને એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? જો ભૂલથી V - 10 નહીં લખતા, વધારે સ્થિતિમાનથી ઓછું સ્થિતિમાન બાદ કરવાનું છે, તો 10 - V, તો આ થઈ જશે 10 - V/ એને એક્રોસ અવરોધ કેટલો છે? તો કે 4 ઓહમ, ઇક્વલ ટુ ની સાઇન એઝ ઇટ ઇઝ. હવે I3, તો I3 એટલે 2 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ પણ કહી શકો. સ્વિચમાં કોઈ પ્રકારનો અવરોધ હોય નહીં, તો આ 2 ઓહમને એક્રોસ વોલ્ટેજ મારે લખવા હોય, સ્થિતિમાનનો તફાવત, તો ઉપર કેટલા વોલ્ટેજ છે? V, નીચે કેટલા છે? 0. તો અહીંયા આપણે લખી શકીએ V - 0 / એને એક્રોસ અવરોધ કેટલો થઈ જશે? 2 ઓહમ. હવે તમે જુઓ 2 4 તમે લસા લઈ લો
તો સરખી રીતે આખી જ ઇક્વેશનની અંદર ખાલી વી એક અનનોન છે. જો તમે વીને કરતા બનાવો તો તમને એ આન્સર મળી જશે 10 વોલ્ટ. આ સમીકરણમાંથી વીને કરતા બનાવો એટલે આન્સર કેટલો મળી જશે? 10 વોલ્ટ મળી જશે. ઓકે, હવે તમને એવું કીધું છે કે સ્વિચમાંથી પસાર થતો પ્રવાહ જોઈએ છે. સ્વિચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I3. તમારે લખવો હોય તો હું કેટલો લખી શકું? સ્વિચમાંથી પસાર થતો પ્રવાહ કેટલો લખી શકીએ? I3. અને I3 બરાબર શું થઈ જશે? I3 ઇઝ ઇક્વલ ટુ, નિયમ તો આ જ, V/R. તો R ને એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V-0. I3 બરાબર લખવું હોય તો V-0 ડિવાઈડ બાય શું આવી જશે? અવરોધ R. કેટલા ઓહમ છે? 2 ઓહમ. તો વોલ્ટેજ આપણને કેટલા મળ્યા જંક્શન પરના? 10 વોલ્ટેજ. તો આ થઈ જશે 10 ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ કેટલા એમ્પિયર? 5 એમ્પિયર. એકમ લખવાનો ભૂલવાનો નથી. અહીંયા આગળ વોલ્ટેજ સ્થિતિમાન છે એટલે V અને પ્રવાહ છે એટલે એમ્પિયર. તમને 2 ઓહમ અને 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ માંગે તો પણ હવે તમે લખી શકો. દાખલા તરીકે 2 ઓહમમાંથી કેટલો પસાર થાય છે? I1. તો લખવું હોય તો લખી શકીએ I1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 20 માઇનસ V. તો 20 માઇનસ V કેટલા થઈ જશે? 10. તો 20 માઇનસ 10 ડિવાઈડ બાય એને એક્રોસ અવરોધ છે 2. તો આ પણ કેટલા એમ્પિયર થઈ જશે? 5 એમ્પિયર. 4 ઓહમમાંથી કોઈ પ્રકારનો પ્રવાહ પસાર થશે ખરા? તો કે નહીં. અહીંયા જંક્શન પર આપણને કેટલા વોલ્ટેજ મળે છે? 10 વોલ્ટ. તો અહીંયા 10, અહીંયા પણ 10. બરાબર. તો પ્રવાહનું વહન થવાનું નથી કેમ કે વોલ્ટેજનો ડિફરન્સ મળશે નહીં. તો અહીંયા આગળ I2 ઇક્વલ ટુ કેટલા એમ્પિયર થઈ જશે? 0 એમ્પિયર. તો 5 એમ્પિયર આવે છે અને 5 એમ્પિયર બહાર નીકળે છે. આવો જ એક દાખલો આપણે સિમ્પલ જોઈએ. સેકન્ડ એક એક્ઝામ્પલ છે. જુઓ તમે, 3 અવરોધ છે. તો જંક્શન પરનું સ્થિતિમાન અને દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ. કોન્સેપ્ટ આ જ લગાવવાનો છે. વધારે સ્થિતિમાનથી પ્રવાહ આપવાની શરૂઆત કરવાની. વધારે સ્થિતિમાન ક્યાં છે? 10 વોલ્ટ. તો અહીંયા પ્રવાહ આપણે આપીએ ધારો કે I1. એના 2 ટુકડા થાય જંક્શન પાસે. અમુક પ્રવાહ છે ઉપર તરફ જશે I2 અને અમુક પ્રવાહ છે નીચે તરફ આવશે I3. આપણે થોડા સમય માટે ધારી લઈએ કે જંક્શન પરનું જે સ્થિતિમાન છે, જંક્શન પરનું સ્થિતિમાન એ આપણે V ધારીએ. સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ V. તો O પાસે આપણે આવું લખી શકીએ ખરા? O એટલે જંક્શન પાસે. I1 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3 લખી શકીએ. I1 એન્ટર થાય, I2 અને I3 ના 2 ટુકડા પડે. હવે I1 લખવું હોય તો કેવી રીતે લખી શકાય? નિયમ આ જ, I ઇઝ ઇક્વલ ટુ V/R. R ને એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. I1 કયામાંથી પસાર થાય? 10 ઓહમમાંથી. આને એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો 10 માઇનસ V ડિવાઈડ બાય અવરોધ કેટલો છે? 10. હું પ્રવાહનું સૂત્ર લખું છું. અવરોધ માંથી જે પસાર થાય છે તે વોલ્ટેજનો તફાવત છેદમાં અવરોધ. I2. તો I2 લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? અહીંયા આગળનું સ્થિતિમાન કેટલું છે? V -6. તો V -6 ડિવાઈડ બાય અવરોધ કેટલો છે? 20. પ્લસની સાઇન એઝ ઇટ ઇઝ. I3 તો ફરી V-4. V-4 ડિવાઈડ બાય અવરોધ કેટલો છે? 30 ઓહમ. આખા જ સમીકરણમાં જુઓ V એક અનનોન છે. તમે V ને કરતા બનાવો તો V ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે 7.8 વોલ્ટ. ઓકે, આ થઈ ગયું જંક્શન પરનું સ્થિતિમાન. હવે પ્રત્યેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તમારે જોઈએ છે તો આપણે બધા જ પ્રવાહને નામ આપી દીધા છે. તો I1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ. તો 10 ઓહમને એક્રોસ વોલ્ટેજ કેટલા? 10 માઇનસ 7.8 ડિવાઈડ બાય કેટલો અવરોધ છે? 10. તો આ થઈ જશે 0.22 એમ્પિયર. પછી I2 અહીંયા મારે લખવું હોય તો કેટલું લખી શકીએ? જંક્શન પરનું સ્થિતિમાન -6 વોલ્ટ એટલે કે 7.8 માઇનસ 6 ડિવાઈડ બાય કેટલા છે? 20. તો આ તમને અમુક એમ્પિયર મળી જશે. એવી જ રીતે I3 આપણે ફાઇન્ડ કરવું હોય તો કરી શકીએ. I3 એટલે 30 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ. 30 ઓહમને એક્રોસ વોલ્ટેજ કેટલા છે? 7.8 માઇનસ કેટલા થઈ જશે? 4 ડિવાઈડ બાય 30. તો આ પણ તમને અમુક એમ્પિયર મળી જશે. તો ખૂબ સિમ્પલ રીતે તમે KVL અને KCL વડે જે તે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે એ શોધી શકો. આના પહેલા આપણી પાસે આવી કોઈ કન્વેન્શનલ મેથડ નહોતી કે જેમાં તમે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે એ ફાઇન્ડ કરી શકો. નોટ ડાઉન કરો એટલે ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ શરૂ કરીએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે ટેક્સ્ટબુકના દાખલામાં જોઈએ ઉદાહરણ નંબર 3.6. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે જ છે. આપણી પાસે એક નેટવર્ક છે જે 12 અવરોધથી બનેલું છે. પ્રત્યેક અવરોધ છે 1 ઓહમનો છે અને એક આકૃતિ છે એ આવું કંઈક નેટવર્ક બનાવે છે, બરાબર. એની સાથે એક અવગણ્ય અવરોધ અને 10 વોલ્ટ EMF ધરાવતી એક બેટરી જોડેલી છે સામસામેના કોર્નર પર, બરાબર, ડાયાગોનલ પર. તો પ્રશ્ન આપણી સામે આવો છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને પ્રત્યેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. હવે આને કિર્ચોફના નિયમની મદદથી કેવી રીતે આપણે ગણી શકીએ એ જો. આપણી પાસે જે કન્વેન્શનલ મેથડ હતી શ્રેણી સમાંતર કે પછી પેલી મિરરિંગની જે મેથડ હતી તે ફોલ્ડિંગ મેથડ હતી તે એનો યુઝ આપણે અહીંયા કરી શકવાના નથી, કેમ કે એક જ સમતલમાં આકૃતિ નથી. હવે પ્રત્યેક સાઈડ તમને જે દેખાય છે એ 1 ઓહમની છે, એટલે હું બધા અવરોધો દર્શાવતો નથી જેથી કરીને હું પ્રવાહો વ્યવસ્થિત દર્શાવી શકું, તમે જોઈ શકો. હવે પહેલું આમાં શું કરવાનું છે એ બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર કાઢવો એ આપણા હાથની વાત છે. જેવી રીતે આગળ ટુકડા પડવાના હોય એવી રીતે બેટરીમાંથી પ્રવાહ તમારે બહાર કાઢવાનો છે. પહેલા આઈ લખી નથી દેવાનું જેથી કરીને ટુકડા પડે ને ત્યારે તમારે ફ્રેક્શનમાં વર્ક ન કરવું પડે, બરાબર. આપણે જોઈએ સૌપ્રથમ બધા કોર્નરને નામ આપી દો. તો ધારો કે અહીંયા આગળ નામ આપી દઉં A, અહીંયા આગળ નામ આપી દઉં B, અહીંયા આપી દઉં C અને અહીંયા આપી દઉં D. સેમ રીતે એના ઉપરના આપું તો અહીંયા આપી દઉં A', અહીંયા આપી દઉં હું B', અહીંયા આપી દઉં C' અને અહીંયા આપી દઉં D'. બધાને નામ આપી દઉં જેથી કરીને આપણે લૂપ વ્યવસ્થિત લઈ શકીએ. ધારો કે અહીંયા આપણે નામ આપીએ P અને અહીંયા આપણે નામ આપી દઈએ Q. ઓકે, હવે સેકન્ડ કામ શું કરવાનું છે? પ્રવાહનું વિભાજન. પહેલા તમે જુઓ એ પોઈન્ટ પાસે જેવો પ્રવાહ આવશે એટલે કેટલા ટુકડા થવાના છે? 3 ટુકડા થવાના છે. અમુક AB માં જશે, AD માં જશે ને A' માં જશે. ફરી B પાસે જે આવે એના કેટલા ટુકડા પડવાના છે? 2, BB' અને BC માં. D પાસે આવે એને કેટલા ટુકડા પડવાના છે? 2, DC માં અને DD' માં. A' પાસે આવશે એને કેટલા ટુકડા પડવાના છે? 2, A', B' અને A', D'. પછી આગળ વધીએ તો C પાસે જે આવે એના ટુકડા નથી થવાના, કેમ કે અહીંયાથી એક પ્રવાહ આવે, એક પ્રવાહ અહીંયાથી ભેગો થઈને આગળ વધશે. ઇન શોર્ટ પ્રવાહનું વિભાજન તમારી આકૃતિમાં 2 જગ્યાએ થવાનું છે, એક ઇનિશિયલ A પોઈન્ટ પાસે અને એક B, D અને A' પાસે. હવે એક સરખું થવાનું છે કે નહીં એ જોઈએ. તો અહીંયાથી શરૂ કરીએ, આ પોઈન્ટ પાસે પહોંચીએ C' પાસે, એ દરમિયાન અલગ અલગ માર્ગ પસંદ કરવું. જો અવરોધ એક સરખો હશે તો એક સરખા ટુકડા કરવા પડશે. 1, 2 અને 3 એટલે C' પાસે પહોંચી ગયો. ફરી 1, 2 અને 3 ફરી C' પાસે પહોંચી ગયો. બીજો કોઈ માર્ગ પસંદ કરો. 1, 2, 3. બીજો માર્ગ 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. ઇન શોર્ટ A થી C' સુધી પહોંચો તમે કોઈ પણ માર્ગે તો તમને માર્ગમાં કેટલા અવરોધ આવવાના છે? બધા માર્ગમાં 3 અવરોધ આવવાના છે. ઇન શોર્ટ પ્રવાહનું વિભાજન કેવું થશે? એક સરખો અવરોધ આવતો હોય તો 2 જગ્યાએ વિભાજન થવાનું છે. તો અહીંયાથી હું 6I પ્રવાહ છે એ બેટરીમાંથી બહાર કાઢું. તો બરાબર જો એ આપણા હાથની વાત છે કેટલો પ્રવાહ બહાર કાઢવો. 6I બહાર કાઢ્યો. એ પોઈન્ટ પાસે એક સરખા 3 ટુકડા પડે એટલે આ બ્રાન્ચમાં કેટલો જશે? 2I. આ બ્રાન્ચમાં પણ કેટલો જશે? 2I. અને આ બ્રાન્ચમાં પણ કેટલો જશે? 2I. એક સરખા 3 ટુકડા થઈ ગયા 6I ના. ફરી આ 2I B પોઈન્ટ પાસે પહોંચે એટલે 2 ટુકડા પડવાના. એમાંથી એક ટુકડો ક્યાં જશે? તો કે BC બ્રાન્ચમાં, I અડધો. બીજો એક ટુકડો ક્યાં જશે? ઉપર તરફ. એ કેટલો હશે? I. કેમ ખબર પડે? અહીંયાથી 2 ટુકડા એક સરખા પડવાના છે. તો અહીંયાથી તમે C' પર પહોંચો, એક સરખા અવરોધ હશે. જુઓ 1 અને 2, અહીંયાથી 1 અને 2 અવરોધ એક સરખો, તો ટુકડા કેવા પડવાના છે? એક સરખા. ફરી D' પાસે જે પ્રવાહ પહોંચે છે એના પણ 2 સરખા ટુકડા પડે. કેમ? તો કે D થી C' સુધી તમે પહોંચો તો 2 અવરોધ મળે, 1 અને 2. ફરી D થી C' બીજા કોઈ રસ્તે પહોંચો તો 1 અને 2. 2 અવરોધ છે, અવરોધ સમાન. તો આ 2I ના 2 ટુકડા પડશે. આ તરફ કેટલો જશે? I અને ઉપર તરફ કેટલો જશે? I. ફરી આ 2I છે A' પાસે પહોંચે છે. જેવી રીતે અહીંયા 2 સરખા ટુકડા પડે એમ અહીંયા પણ 2 સરખા ટુકડા પડશે. અવરોધ ચેક કરી જુઓ તમે. ઓકે, હવે કોઈ જગ્યાએ ટુકડા પડવાના છે ખરા? નહીં. હવે જો C પાસે 2 પ્રવાહ ભેગા થશે. એક D માંથી આવતો હશે I અને એક B માંથી I આવે છે. બંને ભેગા થાય અને એક બ્રાન્ચમાં આગળ વધે છે. તો અહીંયાથી કેટલો પ્રવાહ આગળ વધશે? 2I.
બી ડેશ પાસે તમે જુઓ એક એ ડેશ પરથી આવે છે, એક બી પરથી આવે છે, બંને ભેગા થાય તો બી ડેશ સી ડેશ બ્રાન્ચમાં પણ કેટલો જશે 2i. પછી ડી ડેશની વાત કરીએ તો એક એ ડેશ પરથી આઈ પ્રવાહ આવે અને એક ડી પરથી આઈ પ્રવાહ આવે. આ બંને ભેગા થઈ અને ડી ડેશમાંથી જે એક બ્રાન્ચ બને છે કેટલો પ્રવાહ પસાર કરશે 2i. સી ડેશ પાસે ચેક કરો, આ 2i ડી ડેશ પાસેથી, બી ડેશ પાસેથી 2i અને સી પાસેથી 2i. 2i અને 2i અહીંયાથી કેટલો બહાર નીકળે 6i. આ થઈ જવું જોઈએ. 6i તમે બહાર કાઢ્યો તો બેટરીમાંથી તો બેટરીમાં 6i એન્ટર પણ થશે. આ થયું પ્રવાહનું વિભાજન. સરખી રીતે ચેક કરો કેટલા ટુકડા પડે એના આધારે તમારે અહીંયાથી પ્રવાહ બહાર કાઢવાનો છે, જેથી કરીને તમારે ફ્રેક્શનમાં વર્ક કરવાનું ન થાય. જો તમે i કાઢશો તો અહીંયા i/3 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 તો અહીંયા થઈ જશે i/6 i/6 એટલે ફ્રેક્શનમાં વર્ક કરવું પડશે. હવે શું કરવાનું છે તો કે ધારો કે આને ઇક્વિવેલન્ટ હું એક સર્કિટ વિચારું, બરાબર, બેટરી એની જ રાખીશ પણ એ અને સી ડેશ વચ્ચે આ સંપૂર્ણ જે અવરોધનું નેટવર્ક છે એને કાઢી લઉં અને એક અવરોધ મૂકું તો ઇક્વિવેલન્ટ અવરોધની સર્કિટ હું કેવી રીતે ડ્રો કરી શકું એ જુઓ તમે. હું બાજુના બોર્ડ પર ડ્રો કરું તો એ પોઈન્ટ એઝ ઇટ ઇઝ, આ એ પોઈન્ટ, ત્યાંથી તમે બેટરી છે એ લગાવી દો. આ 10 વોલ્ટની બેટરી એઝ ઇટ ઇઝ અને આ પોઈન્ટ છે એ સી ડેશ, ફરી બેટરી એઝ ઇટ ઇઝ. બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળે છે 6i. એન્ટર પણ કેટલો થાય છે 6i. તમારું આખું નેટવર્ક એ અને સી ડેશની વચ્ચે જ હતું. એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ હું ધારી લઉં આર ઇક્વિવેલન્ટ. ધારો કે સંપૂર્ણ અવરોધ મેં આર ઇક્વિવેલન્ટ ધારી લીધો જેમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે 6i. હવે શું કરવાનું છે એ જુઓ. હવે તમારાથી એક લૂપ પસંદ કરવાનું છે જે બેટરીમાંથી પસાર થતું હોય, એમાં તમારે કિર્ચોફનો નિયમ લગાવવાનો છે. દાખલા તરીકે હું લૂપ પસંદ કરું પી એ થી બી, ત્યાંથી સી, ત્યાંથી સી ડેશ, ત્યાંથી ક્યુ અને ફરી પી. આ લૂપમાં તમે કિર્ચોફનો નિયમ લગાવો. કેવીએલ આપણે લગાવીએ, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. ચલો બેટરીમાંથી આપણે શરૂઆત કરીએ. તો બેટરીમાં અહીંયા આગળ કઈ સાઇન આપણે આપી દેવાની છે પ્લસ, અહીંયા આગળ કઈ આપી દેવાની છે માઇનસ. અહીંયાનો અવરોધ આપણે સ્મોલ આર ધારી લઈએ અથવા કેપિટલ આર ધારીએ ચલો થોડા સમય માટે. આ બ્રાન્ચનો અવરોધ પણ આપણે એટલો જ ધારવાનો છે કેપિટલ. આ બ્રાન્ચનો અવરોધ પણ એટલો જ ધારવાનો છે કેપિટલ આર. બધા હું નથી દર્શાવતો જેથી કરીને આકૃતિ બહુ ગીચ ન થઈ જાય. હવે આ જે અવરોધ છે એમાં પ્લસ અને માઇનસ મારે આપવું હોય, અવરોધની સાઇન મેં નથી ખાલી દર્શાવી, તો અહીંયાથી એન્ટર થાય છે તો આ તરફનો ભાગ કેવો હશે, આ બાજુનો ભાગ પ્લસ હશે, આ બાજુનો ભાગ કેવો હશે માઇનસ, આ બાજુનો ભાગ કેવો હશે પ્લસ, આ બાજુનો ભાગ કેવો હશે માઇનસ. અહીંયાથી ઉપર જાય છે તો નીચેનો ભાગ પ્લસ હશે, ઉપરનો ભાગ કેવો હશે માઇનસ. ઓકે, વોલ્ટેજ ડ્રોપનો આપણે સરવાળો બાદબાકી કરતા જઈએ. બરાબર ધ્યાન આપજો. જો બેટરીથી શરૂઆત કરીએ, બેટરીને હું ક્રોસ કરું તો કઈ નિશાની આવે છે પ્લસ. કેટલા વોલ્ટ છે 10 વોલ્ટ, તો અહીંયા લખી દો 10 વોલ્ટ. પછી અહીંયાથી જો આ લૂપ પ્રમાણે આગળ વધવાનું છે, અહીંયાથી એ પરથી એ થી બી માં જવાનું. અહીંયા કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે, એ થી બી પર જાવ તો કેટલો અવરોધ છે આર, એમાં કેટલો પ્રવાહ પસાર થાય છે 2i. અવરોધને ક્રોસ કરો એટલે કઈ સાઇન આવે માઇનસ સાઇન, તો અહીંયા શું થઈ જશે માઇનસ 2i આર. ફરી બી પર તમે પહોંચી ગયા, બતાવેલા માર્ગ પર જ વધવાનું છે આગળ. તો બી માં એક અવરોધ આવે છે આર, એને ક્રોસ કરો તો કઈ સાઇન આવે માઇનસ. એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય આઈ, અવરોધ કેટલો આર, તો એ થઈ જશે માઇનસ આઈ આર. પછી સી પરથી ઉપર જાઓ તમે, કેટલો પ્રવાહ પસાર થાય 2i. અવરોધને ક્રોસ કરી જાઓ તો કઈ સાઇન આવશે માઇનસ. પ્રવાહની દિશામાં પહેલી પ્લસ પછી માઇનસ, તો આ થઈ જશે માઇનસ અવરોધ આર. વોલ્ટેજ ડ્રોપ કેટલો થઈ જશે v ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ. હવે તમે સી ડેશ પર પહોંચી ગયા, સી ડેશ પરથી ક્યુ તરફ આગળ વધવાનો. આ તો વાયર છે, વાયરમાં કોઈ પ્રકારનો અવરોધ હોય નહીં. ફરી તમે ક્યાં આવી ગયા બેટરીમાં, તો ઇક્વલ ટુ તમારે કેટલા કરી દેવાના છે 0. તો જુઓ 2 1 અને 2 ટોટલ કેટલા થઈ જશે 5 થઈ જશે. તો આ મને મળી ગયા 10 ઇઝ ઇક્વલ ટુ 5i આર. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે જે ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે અહીંયા બનાવેલી છે એમાં તમે કિર્ચોફનો નિયમ લાગુ કરી શકો છો. ધારો કે આવી રીતે આપણે પસાર થઈએ તો અહીંયાથી કઈ સાઇન આપવાની મારે પ્લસ,
ક્રોસ કરો એ માઇનસ, કેમ કે આ ડાયરેક્શનમાં પ્રવાહ એન્ટર થાય છે, અહીંયાથી બહાર નીકળે છે. તો અહીંયા તમે કિર્ચોફનો નિયમ લાગુ કરો, ફરી બેટરીથી જ શરૂઆત કરો, તો અહીંયા આગળ પ્લસ, અહીંયા આગળ માઇનસ. બેટરીને ક્રોસ કરો તો કઈ સાઇન આવવાની છે? 10. એમ પણ એક જ અવરોધ છે એટલે V = IR પણ તમે ડાયરેક્ટ કરી જ શકવાના છો. તો અહીંયા કેટલા વોલ્ટેજ છે? 10 વોલ્ટ. પછી અહીંયાથી તમે કહી આ તો વાયર છે, એમાં વોલ્ટેજ ડ્રોપ થાય નહીં. આ અવરોધ R ઇક્વિવેલન્ટ, આ સંપૂર્ણ જે સર્કિટ તમને દેખાય છે એનું ક્રોસ કરો એટલે કઈ સાઇન આવે? માઇનસ સાઇન. કેટલો પ્રવાહ પસાર થવાનો છે એમાંથી? 6I જેટલો. અવરોધ કેટલો આપણે ધાર્યો? R ઇક્વિવેલન્ટ. અવરોધ ક્રોસ કરી ગયા C ડેશ થી, પછી ફરી બેટરી સુધી પહોંચવા દરમિયાન કોઈ અવરોધ આવતો નથી, તો ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 0. તો 10 = કેટલા થઈ જશે? 6I R ઇક્વિવેલન્ટ. આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 બંનેને તમે સરખાવો. જો સમીકરણ 1 પણ 10 છે, સમીકરણ 2 પણ 10 જ છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો આ બાજુ કેટલા છે? 5IR. 5IR = આ બાજુ કેટલા છે? 6IR ઇક્વિવેલન્ટ. તો I અને I કેન્સલ, R ઇક્વિવેલન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો R ઇક્વિવેલન્ટ બરાબર શું થઈ જશે? 5R / 6. હવે આપણે ક્વેશ્ચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક બાજુનો અવરોધ કેટલો છે? 1 ઓહમ. જે મેં અત્યારે કેટલો ધાર્યો છે? કેપિટલ R. તો R = કેટલા ઓહમ આપેલા છે? 1 ઓહમ આપેલા છે. બરાબર. તો અહીંયા 1 ઓહમ મૂકો તો R ઇક્વિવેલન્ટ કેટલા આપણને મળી જશે? 5 / 6 ઓહમ. એકમ લખવાનો ભૂલવાનું નથી. આ આપણો આન્સર પહેલો થયો. બીજું એવું કીધું છે કે પ્રત્યેક બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ. બરાબર. પ્રત્યેક બ્રાન્ચ એટલે બધા બ્રાન્ચના આપણે નામ આપી શકીએ. તો એક એક બ્રાન્ચની આપણે જો વાત કરતા જઈએ તો અહીંયા લખતો જાઓ. પહેલી બ્રાન્ચ લઈએ AB. તો IAB = AB બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 2I. તો I બરાબર મારે પહેલા ફાઇન્ડ કરવું હોય તો હું કરી શકું. અહીંયા મારી પાસે સમીકરણ છે જ. R ઇક્વિવેલન્ટ તો મને મળી જ ગયો છે 5 / 6. તો અહીંયાથી હું I પહેલા ફાઇન્ડ કરી લઉં સમીકરણ 2 પરથી. સમીકરણ 2 પરથી 10 = 6I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ કેટલા છે? 5 / 6. તો I બરાબર મને કેટલા મળી ગયા? 2 એમ્પિયર. એટલે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલા એમ્પિયર મને મળ્યો? 2 એમ્પિયર. તો હવે AB બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2I. તો આ કેટલા થઈ જશે? 4 એમ્પિયર. પછી IBC. તો BC બ્રાન્ચમાંથી કેટલો થશે? I એટલે કે 2 એમ્પિયર. પછી ત્યાંથી C ડેશ, આ બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 2I એટલે કે 4 એમ્પિયર. પછી અહીંયાથી તમે ચાલો તો IAA ડેશ. તો AA ડેશમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2I. તો અહીંયા કેટલા થઈ જશે? 4 એમ્પિયર. ખ્યાલ આવે છે કેવી રીતે હું પ્રવાહ લખું છું? પ્રવાહ પહેલા આપણે I તો દર્શાવ્યો તો પછી આપણે આ ઇક્વેશન પરથી I ફાઇન્ડ કરી લીધો 2 એમ્પિયર, અને જે I છે એ હું લેતો જાઉં છું. AA ડેશ, પછી A ડેશ D ડેશમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I. તો અહીંયા આપણે લખી દઈએ I A ડેશ D ડેશ, એમાંથી I એટલે કે 2 એમ્પિયર. તો આવી રીતે તમે બધી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ છે એ લખી શકો છો. તો સિમ્પલ આપણે KVL નો ઉપયોગ કરીને આ સંપૂર્ણ નેટવર્ક જે છે એ આમ જોઈએ તો અઘરું લાગે છે. કયા નિયમ લાગુ કરી શકીએ? શ્રેણી સમાંતર આપણે યુઝ કરીએ કે પછી પેલી સિમેટ્રીનો ઉપયોગ કરીએ, એ આપણે કન્ફ્યુઝન થઈ જઈએ છીએ અને એના વડે આપણે દાખલો સોલ્વ કરી શકતા નથી. તો તમે કિર્ચોફના નિયમ વડે આવી કોઈ કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય તો કોઈ પણ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ અને R ઇક્વિવેલન્ટ છે એ ખૂબ સરળતાથી શોધી શકો છો. નોટ ડાઉન કરી લો દાખલાને. ઓકે, તો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ જે આપણે હમણાં એક્ઝામ્પલ ગણો એને લઈને. નેટવર્ક તો એનું એ જ છે, પણ મેં પોઈન્ટ બદલાવી દીધા છે. જે ડાયાગોનલ પોઈન્ટ હતા એની જગ્યાએ મેં શું કર્યું છે તો કે સામસામેની જે બાજુ હોય એનો મિડલ પોઈન્ટ પસંદ કર્યો છે. બરાબર. ફરી પ્રત્યેક બાજુનો અવરોધ કેટલો છે? કેપિટલ R જ છે. એ હું લખી દઉં. પ્રત્યેક બાજુનો અવરોધ = R, અને પ્રશ્ન છે RPQ શોધો. બરાબર. P અને Q વચ્ચેનો ઇક્વિવેલન્ટ અવરોધ કેટલો થાય તે.
તો મેં તમને પહેલા કીધું એ પ્રમાણે પહેલા નામ આપી દો બધા પોઈન્ટને. તો ધારો કે આપણે પી અને ક્યુ તો આપેલા જ છે, તો આ પોઈન્ટને કહીએ આપણે એ, આ પોઈન્ટને કહીએ બી, આ પોઈન્ટને કહીએ સી અને આ પોઈન્ટને કહીએ ડી. એક્ઝેક્ટલી નીચેના પોઈન્ટને ડેશ નામ આપી દો. તો એ ડેશ, બી ડેશ, સી ડેશ અને ડી ડેશ નામ આપી દીધા. પછી પ્રવાહ પસંદ કરો, બેટરીમાંથી કેટલો પ્રવાહ તમારે બહાર કાઢવો છે તે. જો આઈ પ્રવાહ બહાર કાઢીશું ને તો આપણે ફ્રેક્શનમાં વર્ક કરવું પડશે, જેવી રીતે આગળ મેં તમને સમજાવ્યું હતું. તો કેવી રીતે ટુકડા કરવા એ જો. પી પાસેથી પ્રવાહના કેટલા ટુકડા થવાના છે? 2. આગળના દાખલામાં કેટલા થતા હતા? 3. એના પછી જો એ આગળથી કેટલા ટુકડા થશે? 2. ડી આગળથી કેટલા ટુકડા થશે? 2. એક સરખા જ થશે. એનું કારણ છે તમે પી થી ક્યુ સુધી પહોંચો ને તો કોઈ પણ માર્ગે અવરોધ તમને એક સરખો જ જોવા મળશે, બરાબર. તો હું અહીંયાથી પી પાસે 2 ટુકડા પડે છે એટલે બેટરીમાંથી 4i જેટલો પ્રવાહ ધારો કે બહાર કાઢું. 4i જેટલો પ્રવાહ બેટરીમાંથી આવ્યો તો પી પાસે પહોંચે એટલે કેટલા ટુકડા થવાના? 2 ટુકડા. ઉપર કેટલો જશે? 2i અને નીચે પણ કેટલો આવશે? તો કે 2i. ઓકે. હવે આ એ પોઈન્ટ પરથી આ 2i ના ફરી કેટલા ટુકડા થવાના? 2. કેમ કે એ થી ક્યુ પર તમે પહોંચો ને કોઈ પણ માર્ગે, આમ તો 2 માર્ગ જ છે કોઈ પણ, એટલે એ થી બી અને એ થી એ ડેશ, તો તમને માર્ગમાં અવરોધ એક સરખો જોવા મળશે. તો અહીંયા આગળ આ 2i ના 2 ટુકડા કરો તમે તો આ જશે i અને નીચેની બ્રાન્ચમાં પણ કેટલો પસાર થશે? તો કે i જેટલો. સેમ હવે ડી પાસેથી 2 ટુકડા કરીએ તો અહીંયાથી એક સી તરફ, એમાં કેટલો પ્રવાહ પસાર થશે? I અને એક ડી ડેશ તરફ, આમાં કેટલો પ્રવાહ પસાર થશે? I. બરાબર, ધ્યાન આપજો. હવે જો એ ડેશ ડી ડેશ આ બ્રાન્ચમાંથી કોઈ પ્રવાહ પસાર થશે ખરા? તો આ પોઈન્ટ પર I પાસે 2 રસ્તા, ડી ડેશ પાસે આ I ના 2 રસ્તા, બંને બાજુથી પ્રવાહ એક સરખો આવતો હોય સામસામે, તો આ અવરોધમાંથી કોઈ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. ઇન શોર્ટ આ અવરોધ આપણા માટે કંઈ કામનો નથી, કેમ કે સામસામેની દિશામાં એક સરખો પ્રવાહ આવે છે. તો પ્રવાહ આમાં કેવો થઈ જશે? 0. તો આ જે I પ્રવાહ છે એ સંપૂર્ણ ક્યાં જતો રહેશે? બી ડેશમાં. ડન. હવે અહીંયા આગળ ડી થી સી તરફ I અને એ થી બી તરફ I, તો આ વચ્ચેના અવરોધમાં કોઈ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. બંને બાજુથી એક સરખો પ્રવાહ વિરુદ્ધ દિશામાં આવે તો ટોટલ પ્રવાહ કેવો થઈ જશે? 0. તો આ જે I પ્રવાહ છે એ કન્ટિન્યુઅસ અહીંયા આવતો રહેશે અને આ જે I પ્રવાહ છે એ બી થ્રુ ક્યાં આવતો રહેશે? નીચે બી ડેશ તરફ. તો બી ડેશ પાસે હવે તમે જુઓ કેટલા પ્રવાહ ભેગા થયા? 2. આ I અને I, એટલે અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થશે? આ તરફ 2i. સેમ સી ડેશ પાસે તમે જુઓ તો આ પ્રવાહ ડી ડેશ માંથી સંપૂર્ણ આવી જશે, કોઈ પણ ટુકડા થયા વગર. અહીંયા નીચે તો જવાનો નથી. તો આ I અને ઉપરથી I આવે છે, અહીંયા પણ કેટલો પ્રવાહ પસાર થશે? 2i જેટલો. તો ટોટલ પ્રવાહ ક્યુ પાસે ભેગો થઈ અને કેટલો બહાર આવી જશે? 4i. આપણે 4i લઈને જ નીકળ્યા હતા અને રિટર્ન પણ કેટલા I આવી ગયા? 4i પર. હવે એક લૂપ પસંદ કરવાનું છે અને એને કિર્ચોફનો નિયમ લગાવવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. દાખલા તરીકે અહીંયા એક લૂપ પસંદ કરો હું, આને આપણે નામ આપી દઈએ પી ડેશ ક્યુ ડેશ ધારો કે થોડા સમય માટે. તો હું લૂપ પસંદ કરું છું પી ડેશ, ત્યાંથી પી, ત્યાંથી ધારો કે ઉપરનું લૂપ પસંદ કરીએ તો પી થી ડી, ડી થી સી, સી થી સી ડેશ, સી ડેશ થી ક્યુ, ક્યુ થી ક્યુ ડેશ અને ક્યુ ડેશ થી ફરી પી ડેશ. તો પી ડેશથી શરૂઆત કરી હતી, પી ડેશે ફરી પહોંચી ગયા. આ રૂટ પર જ તમારે વોલ્ટેજનો સરવાળો બાદબાકી કરવાનો છે. વોલ્ટેજનો સરવાળો બાદબાકી V ઇઝ ઇક્વલ ટુ IR મુજબ જ કરવાનું છે. પ્રવાહની દિશામાં જતા હો તો અંતિમ નિશાની માઇનસ આવશે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવતા હશો તો અંતિમ નિશાની પ્લસ આવશે. આ કેસની અંદર પ્રવાહની દિશામાં જ આપણે જવાનું થશે જનરલી. તો બરાબર ધ્યાન આપો કેવી રીતે હું લગાવું છું. જો સૌપ્રથમ આવશે બેટરી, બેટરીને ક્રોસ કરો, આ પ્લસ અને આ માઇનસ. બરાબર, બેટરીને ક્રોસ કરો એટલે કઈ સાઇન આવવાની છે? પ્લસ. કેટલું વોલ્ટેજ ત્યાં આગળ છે? E જેટલું. તો અહીંયા હું લગાવી દઉં E. બરાબર, ધ્યાન આપજો. હવે છે વાયર, વાયરમાં પોટેન્શિયલ ડ્રોપ થાય નહીં. P પાસે પહોંચી ગયા તમે. P થી કઈ તરફ જવાનું છે? P થી D તરફ. PD, આનો રેઝિસ્ટન્સ કેટલો થઈ જશે? તો આનો અવરોધ થઈ જશે આખી બ્રાન્ચ કરતા અડધો. આખી બ્રાન્ચનો R છે તો આનો કેટલો થઈ જશે? R ડિવાઇડ બાય 2. તો PD માં પોટેન્શિયલ ડ્રોપ કેટલા થાય? એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2i. એનો અવરોધ કેટલો? R બાય 2. નિશાની કઈ આવશે? પ્લસ કે માઇનસ? તો જો ઉપર તરફ પ્રવાહ જાય છે તો પહેલી નિશાની પ્લસ આવે
બીજી નિશાની કઈ આવે? માઇનસ. ક્રોસ કરો અવરોધને એટલે અંતિમ નિશાની કઈ આવે છે? માઇનસ. તો અહીંયા હું માઇનસ નિશાની મૂકી દઉં છું. કેટલો પ્રવાહ પસાર થાય છે? 2I. અવરોધ કેટલો છે? R/2. તો આટલો પોટેન્શિયલ ડ્રોપ અહીંયા આગળ થાય. ફરી તમારે જવાનું છે ડી થી સી તરફ. અહીંયા કેટલો અવરોધ મૂકેલો ધારી શકીએ? R. આ પ્લસ અને આ માઇનસ. અહીંયા અવરોધની સાઇન મેં દર્શાવેલી નથી ખાલી, તો એ પણ માઇનસ. કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. એનો અવરોધ કેટલો છે? કેપિટલ R. હવે ત્યાંથી સી થી સી ડેશ તરફ ફરી અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ, કેમ કે પ્રવાહ કઈ તરફ આવશે? નીચે તરફ. એન્ટર થાય એ પ્લસ સાઇન, બહાર નીકળે માઇનસ સાઇન. તમે ક્રોસ કરો, અહીંયા આગળ કંઈક અવરોધ આવી રીતે આપણે રાખી દઈએ, આ કેપિટલ R ધારો કે, તો ક્રોસ કરો એટલે કઈ સાઇન આવશે? માઇનસ સાઇન. તો માઇનસ IR. ફરી તમે સી ડેશ પર પહોંચી ગયા. અહીંયા અવરોધ કેટલો થઈ જશે? તો ભાઈ અહીંનો અવરોધ કેટલો હશે? R/2 અડધો છે, એટલે જેવી રીતે અહીંયા હતો. ફરી ઉપર પ્લસ હશે, નીચે માઇનસ સાઇન. તમે ક્રોસ કરો એટલે કઈ સાઇન આવશે? માઇનસ. કેટલો પ્રવાહ પસાર થાય છે? 2I. અવરોધ કેટલો છે? R/2. તો Q પરથી સીધા ફરી બેટરી પર આવી ગયા, ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 0. જ્યાંથી તમે શરૂઆત કરી હતી ત્યાં ફરી તમે પહોંચી ગયા છો. ઓકે, તો આના બરાબર આપણે E બરાબર શું લખી શકીએ હવે? E ઇઝ ઇક્વલ ટુ આ 2 અને 2 કેન્સલ, આ 2 અને 2 કેન્સલ, તો 1 2 3 અને 4. તો આ કેટલા થઈ જશે? 4IR. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે આખી જ સર્કિટને રિપ્લેસ કરી દો P અને Q, અને P અને Q વચ્ચે એક અવરોધ મૂકી દો જે આપણા માટે ઇક્વિવેલન્ટ હશે. દાખલા તરીકે આ પોઈન્ટ છે P, પછી અહીંયાથી આ બેટરી EMF, અને આ પોઈન્ટ છે Q. ઓકે, આ પોઈન્ટ આપી દીધો Q. તો P અને Q વચ્ચેનું જે સંપૂર્ણ નેટવર્ક છે એને તમે રિમૂવ કરી દો. એની જગ્યાએ એક ઇક્વિવેલન્ટ અવરોધ મૂકી દો જેને આપણે નામ આપી દઈએ RPQ. બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળે છે? 4I જેટલો. એન્ટર પણ કેટલો થઈ જશે? 4I જેટલો. તો એક જ બેટરી છે, એક જ અવરોધ છે, તો અહીંયા આગળ જ તમારે પોટેન્શિયલ ડ્રોપ થવાનો છે. તેમ છતાં તમારે જો નિયમ લાગુ કરવો હોય તો આવી રીતે નિયમ લાગુ કરી શકો. અહીંયાથી પ્રવાહ એન્ટર થાય, તો એન્ટર થાય એ સાઇન કઈ? પ્લસ. બહાર નીકળે એ સાઇન કઈ? માઇનસ. આ પ્લસ, આ માઇનસ. બેટરીને ક્રોસ કરો એટલે EMF કેટલું આવી જશે? E પોઝિટિવ. પછી અહીંયાથી ગયા અવરોધ P થી Q, અવરોધને ક્રોસ કરો, અંતિમ નિશાની કઈ આવે છે? માઇનસ. એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 4I જેટલો. તો 4I ઇન્ટુ RPQ ઇક્વલ ટુ કેટલા આવી જશે? 0, કેમ કે Q પછી કોઈ પ્રકારનો અવરોધ છે નહીં. તો E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 4I RPQ. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણ 1 અને 2 બંનેને સરખાવી દો. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, બંનેને સરખાવો તો આપણે શું લખી શકીએ? 4IR ઇઝ ઇક્વલ ટુ 4IRPQ. 4I અને 4I કેન્સલ, તો RPQ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? R. બંને સમીકરણ સરખાવતા, તો આ પ્રકારના એક્ઝામ્પલ છે. એ આવું કોઈ નેટવર્ક હોય તો તમે કિર્ચોફના નિયમથી ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો. દરેક વખતે ટુકડા જ એક સરખા થાય એવું જરૂરી નથી. તમારે તમારા રસ્તામાં આવતા અવરોધ ગણવાના છે. જો અવરોધ એક સરખા હશે તો ટુકડા એક સરખા થશે. કોઈ પણ પ્રકારનો કિર્ચોફના નિયમમાં ડાઉટ હોય તો ડાઉટ સોલ્યુશનના લેક્ચરમાં જોડાઈને એને સોલ્વ કરી લેવાનો છે.